સ્વાગત છે આપનું નેશન પ્લસ ન્યૂઝમાં. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક કોરમના અભાવના કારણે મુલતવી રાખવાની ફરજ પડી હતી. વડોદરામાં મહાનગરપાલિકાની આજે સ્થાયી સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી. અફોર્ડેબલ હાઉસિંગ અંતર્ગતના એકમાત્ર કામને લઈને આજની આ બેઠક યોજવામાં આવી હતી. જોકે આજે મળેલી બેઠકમાં સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, સભ્ય બંદી શાહ, જાગૃતિબેન કાકા તેમજ રીટા સિંહ આમ માત્ર 3 જ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જો કે કોરમના અભાવે આજની બેઠક મુલતવી રાખવામાં આવી હતી. મોટાભાગના સભ્યો તહેવારની સિઝન હોળીમાં 2-3 દિવસ રજા હતી એટલે ઘણા બધા પોતાના પારિવારિક કામથી, સામાજિક કામથી બહારગામ હતા અને એડવાન્સમાં જાણ પણ કરી હતી. એટલે 5 સભ્યોનું કોરમ થવું જોઈએ, જે કોરમ આજે થઈ શક્યું નથી કારણ કે મોટાભાગના સભ્યો આઉટ ઓફ ટાઉન છે. ગઈ સ્ટેન્ડિંગમાં વધારાના કામમાં દરખાસ્ત ચડાવી હતી. 26 તારીખે કોમર્શિયલ કોર્ટની તારીખ હતી કે 26 તારીખ સુધીમાં પાલિકાએ આ પેમેન્ટ કરવાનું છે. કોન્ટ્રાક્ટર MB ઉન્ની કે જેમને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા હતા, બ્લેકલિસ્ટમાંથી પણ એ લોકો જીતી ગયા છે અને એમની પરફોર્મન્સ ગેરંટી, બેંક ગેરંટી અને એમણે જે કામ કર્યું હતું એ બધું થઈને લગભગ 20 કરોડ રૂપિયા જેવા પાલિકા પાસે 5 વર્ષથી જમા હતા, જેનું સિમ્પલ 60% પ્રમાણે વ્યાજ ગણીએ તો બીજું 7.35 કરોડ રૂપિયા જેવું વ્યાજ થાય એટલે 27 થી 28 કરોડ રૂપિયા જેવું જમા હતું. જેનું 10% વ્યાજ ગણીએ તો આ રકમનું 5 વર્ષે ટોટલ એમાઉન્ટ 32.58 કરોડ થાય છે. AB દેસાઈ આર્બિટ્રેટર દ્વારા એમને જે 4 વસ્તુમાં દાવા કર્યા છે એ દાવાઓની રકમ જે 100 કરોડની આસપાસ હતી અને અમે 14 થી 18% જેટલા દાવા મંજૂર કર્યા છે. ઓરિજિનલ દાવો તો 300 કરોડથી ઉપર હતો, એ દાવો 100 કરોડનો કરવામાં આવ્યો અને ત્યારબાદ જે એવોર્ડ થયા છે એ લગભગ એમના કરેલા દાવાની 14 થી 18% રકમના દાવા કરવામાં આવ્યા છે. એટલે પાલિકાએ એમને આપવાના જે પૈસા છે એ લગભગ આપણી પાસે 32.50 કરોડ 10%ને વ્યાજ લખે ગણીએ તો 32.58 કરોડ જેવું જમા છે અને એમને એવોર્ડ થયો છે લગભગ 51.25 કરોડનો અને એને પણ 5.5 મહિના થઈ ગયા છે. એટલે એનું પણ દર મહિને 45 લાખ રૂપિયા વ્યાજ લાગે તો લગભગ 54 કરોડ રૂપિયા જેવી ફિગર થાય છે. એટલે 54 કરોડની સામે નેગોશિએટ કરી અને પાલિકાએ એમની સાથે નેગોશિએટ કર્યું અને એ 32.29 કરોડ લેવા માટે તૈયાર છે. તો 32.58 કરોડ આપણા પાસે એમના જમા છે અને આપણે 32.28 કરોડ આપવાના છે. અત્રે ઉલ્લેખનીય છે કે સ્થાયી સમિતિની બેઠક પૂર્વે ભાજપ કાર્યાલય ખાતે મળતી સંકલનની બેઠક આજે મળી ન હતી. તેના કારણે સ્થાયી સમિતિની બેઠકમાં પણ કોઈ ઉપસ્થિત રહ્યું ન હતું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.